રાજકોટમાં લગભગ ભાગ્ય જેવી જગ્યા હશે કે જ્યાં સાંજના 7 થી રાતના 11 વાગ્યા સુધી હંમેશા માટે સુરતી મૈસૂર ઢોસા ખાવા માટે આટલી જ ભીડ લાગેલી હોય અને તમે મારી આજુબાજુ જોઈ શકો છો કેટલી ભીડ છે. આજે આપણે ઊંધેથી વિડીયો ચાલુ કર્યો છે. એક્ઝેક્ટ સામે તમે જોવો છો ને એ કેદારનું ગેટ છે. આ કોઠારિયા મેઇન રોડ છે. કેદારના ગેટની એક્ઝેક્ટ સામે સુરતી મૈસૂર ઢોસા આવેલું છે. 14 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે અને શિયાળા સ્પેશિયલ અત્યારે લીલા લસણની લસણ ચીઝ ફ્રાય આપણે અહીંયા ખાવા માટે આવ્યા છીએ. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, ઓનરને મળીએ અને ડિટેલમાં કઈ રીતે કેટલી વેરાયટીના ઢોસા બનાવે છે ને એ તમને ટેસ્ટ કરીને આગળ જણાવીએ. ચાલો શરૂ કરીએ. આ તમે જોઈ શકો છો આ એમનો વેઇટિંગ એરિયા છે અને કેટલી ભીડ છે જુઓ તમે. આવો. કેમ છો સાહેબ? સાહેબ અહીંના ઓનર છે. સાહેબ આ કેદારના ગેટની સામે કોઠારિયા મેઇન રોડ આટલું જ એડ્રેસ ને? અને ટાઈમિંગ શું હોય છે આપણો? 7 થી 10, 10:30. 10:30. 10:30 થી પોણા 11, એનાથી વધારે નથી. પોણા 11 લાસ્ટ. ઓકે. અને કેટલી વેરાયટીના ઢોસા બનાવતા છો? 100 પ્લસ. 100 પ્લસ. સુરતી મૈસૂર ઢોસા જ્યાં ફેન્સી ઢોસા એક વન ટાઈપ ઓફ કહેવાય, બરાબર? જે 14 વર્ષ પહેલાં તમે આજ શરૂઆત કરી હતી ફેન્સી ઢોસાથી ને? રાજકોટમાં લાવી વાત જ આપણે. શું વાત કરો છો? હા. ઓકે. તો હવે આપણું જે મેકિંગ જ્યાં થાય છે તે તમારી પરમિશન બતાવી દો. હાલો ચાલો. ઓહ ભાઈ સાહેબ આ કેટલા ચૂલા છે? 20 એક સાથે ઢોસા નીકળે છે. ઓહો. 20 તવા અને બધા કોલસા ઉપર. આ તમે રાજકોટમાં ભાગ્યે જ આવી જગ્યા હશે કે જ્યાં એક સાથે 20 ચૂલા ઉપર સુરતી મૈસૂર ઢોસા બનતા હોય. મૈસૂર નહીં, સોરી બધા મિક્સમાં બનતા હોય. ફેન્સી ઢોસા. ફેન્સી ઢોસા. આનંદભાઈ આ સંભાર જ્યારે બન્યો હશે ને સવારે ત્યારે આ કડ સુધી 300 લીટર સંભાર બન્યો હશે. 300 લીટર સંભાર? હા. હવે આ કેટલો હશે અંદર? અત્યારે હશે 150 લીટર જેવો. ઓહો. અને એ રાત આપણે હમણાં 10:30 સુધીમાં બધું પૂરું થઈ જાય? 10:30 સુધીમાં પૂરું. ભાઈ આ રાજકોટની બજારમાં તમે કદાચ જ ક્યાંક આટલું જોવો, તમે જોયા હશે એક સાથે આટલા ઢોસા બનતા હોય કન્ટિન્યુ અને લોકો જમવા અહીંયા આવતા હોય. ભાઈ આ તમે જોવો એક સાથે કેટલા ઢોસા જાય છે બારે પ્રિપેર થઈને. લાઈવ સર્વિંગ થાય છે. જો તમે જો આવી ગયું લસણ બટરમાં હવે ફ્રાય કરે છે. એ ક્યાંય હરા લસણ, લીલું લસણ આવ્યું ભાઈ. ક્યાં મિર્ચી? હરા મિર્ચી. આવી ગયું બટર. ये पानी डाला. वाइट चीज. लिक्विड चीज. क्रीम. ओके आ क्रीम. आ गया चीज. શું પ્રિપરેશન છે જુઓ તમે. અચ્છા ભાઈ આમ જુઓ તમે એકદમ વ્હાઈટ લેયર બની ગઈ છે. તમને એમ જ લાગે ઉકળતું દૂધ હશે પણ આ ચીઝ અને ક્રીમથી છે ભાઈ આખું લથપથ. તડકા લગાના હે. ઓકે. આવી ગયું જીરું, આ લાલ મરચા, લીમડો, આવી ગયું લાલ મરચું. ક્રીમ તૈયાર હો ગયા અને આ આવી ગયું જો લસણની ઉપર આ આખું ચીઝ ક્રીમ લિક્વિડ અને એની ઉપર આવી ગયો ત્રીજી લેયરમાં તડકો. ભાઈ ઓહો જો છે ને બાકી વેરાયટી. અત્યારે આપણા ટેબલ ઉપર એમની જે ફેમસ ડીશ છે એ અત્યારે અમુક બનાવીને રાખી છે અને ખાસ વાત કે ઓલરેડી એમની હજી એક બ્રાન્ચ છે સાહેબ, એનું લોકેશન કહી દો. મવડી મેઇન રોડ, બાપા સીતારામ ચોક પહેલા, વિરાટ વેબ્રિજની બાજુમાં. ત્યાં કેટલા વર્ષ થયા? ત્યાં 14 વર્ષ જ છે. ત્યાંય 14 વર્ષ? ત્યાં 14 વર્ષ જ છે. ઓહો. ત્યાં 15 હશે. અચ્છા, એક વર્ષ વધારે હશે. ભાઈ હવે વન બાય વન ડીશના નામ કહેતા જાઓ, કયા બને? ચીઝ લસણ ફ્રાય, દિલખુશ, મિક્સ વેજ, સ્પ્રિંગ રોલ ને ચીઝ લસણ ફ્રાય મૈસૂર. ઓકે. આવો હવે નજીક આવો, તમને જો આનું જાદુ બતાવું. ઉપર ચીઝ ક્રીમ ને એ બધું છે, નીચે લીલું લસણ છે. આ તમે જો ફૂલ ગરમ છે અને ખાલી છે ને આ જોતા મોઢામાં પાણી આવે છે. હવે તમને સમજાઈ ગયું છે કે આટલું અહીંયા ભીડ શેના માટે લાગે છે.
પૈસા વસૂલ હો ભાઈ. જબરજસ્ત ફૂલ લીલું લસણ, ચીઝી ક્રીમી ઢોસા સાથે જે આનું કોમ્બિનેશન છે માઇન્ડ બ્લોઈંગ. અને હું એમ કહીશ કે આ ડીશ છે ને, આમ તો આ લોકો આવી ઘણી બધી રેસીપી એવી છે કે ઢોસા વિના તમે એમને એમ ચમચીથી નહીં ખાઈ શકો, એટલું જોરદાર. એક હવે આ ટ્રાય કરી, આ પેપર ચીઝ પેપર ગાર્લિક પેપર શું છે? ચીઝ લસણ પેપર, ચીઝ ગાર્લિક પેપર. ચીઝ ગાર્લિક પેપર. આ એકેય વેરાયટી સાથે હકીકતે મને સાંભાર ચટણીની જરૂર નથી પડતી. પણ લોકો આમનો સાંભાર તમે વિચારો, અંદર જોયું આપણે કેટલા લીટર સાંભાર બને છે અને કેટલા લોકો સાંભાર ઓછે અહીંયા પીવા આવે છે. પર્સનલી મારો ઓપિનિયન કહું તો મને ખરેખર બહુ મજા આવી તો એમની પાસે અઢળક વેરાયટી છે. જે લોકોને જે પસંદ હોય અહીંયા આવીને બે જીજક મંગાવો, તમને મોજ જ આવશે. પરફેક્ટ એડ્રેસ સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. હવે હું જમવાની મજા લઉં છું. વિડીયો સારો લાગ્યો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.